હેલો એવરીવન, હું છું સાક્ષી સુજિત્રા અને લક્ષ્યમ એકેડમીના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે યુટ્યુબમાં જે સિરીઝ ચલાવીએ છીએ જીપીએસસી મેઇન્સ પર્સપેક્ટિવથી એમની થોડી ઘણી ચર્ચા કરવી છે, બરાબર છે. અને આજે આપણે ટોપિક છે ક્યાંક ને ક્યાંક ઇન્ટ્રોડક્શન, કે ભાઈ ઇન્ટ્રોડક્શન છે જીપીએસસી મેઇન્સ. તમે કોઈ બી પ્રકારની મેઇન્સ, ખાલી અને ખાલી જીપીએસસી નહીં, કોઈ બી પ્રકારની મેઇન્સ છે એ લખી રહ્યા છો તો ઇન્ટ્રોડક્શન છે એ કેવી રીતે લખી શકાશે? 10 થી 12 મિનિટનો આપણે વિડીયો ચલાવવો છે આના ઉપર, કે ભાઈ ખાલી અને ખાલી એના ઉપર કે ભાઈ ઇન્ટ્રોડક્શન કઈ રીતે લખી શકાય. ધારો કે અત્યારે જીપીએસસી આવી રહી છે તો 15 ક્વેશ્ચન પૂછાય છે. 15 ક્વેશ્ચન છે તો ક્યાંક ને ક્યાંક તમારે થોડી ઘણી વેરાયટી જોશે ઇન્ટ્રોડક્શનમાં. ક્યાંક કરંટ બેઝ જોશે, ક્યારેક ડેટા જોશે, ક્યાંક કોટેશન બેઝ જોશે. તો કયા સબ્જેક્ટમાં કઈ વસ્તુ વધારે સુટેબલ છે, કે ભાઈ કયો સબ્જેક્ટ છે તો એમાં ડેટા વધારે સુટેબલ થશે, કયો સબ્જેક્ટ છે કે જેમાં કોટેશન છે એ વધારે સુટેબલ થશે, એ બધી વસ્તુઓને આપણે આજે જોવાના છીએ. આપણે મોસ્ટલી 4 થી 5 ફ્રેમવર્ક જોવા છે કે જેના આધાર પર આપણે ઇન્ટ્રોડક્શન લખી શકીએ. 4 થી 5 વસ્તુ એવી અલગ અલગ છે કે જેના આધારે તમે વેરાયટી લાવી શકો. ખાલી અને ખાલી કરંટ વાળો ડેટા જે છે એ ક્યાંક ને ક્યાંક ન જાય, ખાલી ડેટા પણ ન જાય, ખાલી કોટેશન ના જાય, ખાલી ડેફિનેશન ના જાય. એ બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખવું છે કે ભાઈ 2 ક્વેશ્ચન છે તો એક અલગ ફ્રેમવર્ક વ્યૂ છે ઇન્ટ્રોડક્શનમાં, બાકીના 2 ક્વેશ્ચન છે તો અલગ ફ્રેમવર્ક વ્યૂ છે ઇન્ટ્રોડક્શનમાં. ક્લિયર છે? એ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું છે. ઓકે, એની સાથે સાથે એ પણ જોવું છે કે ભાઈ કેટલી લાઇનનું ઇન્ટ્રોડક્શન જાય છે, ક્રિસ્પ ઇન્ટ્રોડક્શન જાય છે કે નહીં, બહુ વધારે લાંબુ તો નથી ખેંચાઈ જતું ને. આ બધી વસ્તુઓની આપણે આજે ચર્ચા કરવાના છીએ. ક્લિયર છે? હવે જુઓ, હવે ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો ધારો કે આજે જીપીએસસીની આપણે વાત કરીએ તો જીપીએસસીમાં 2 પ્રકારના ક્વેશ્ચન પૂછાવાના છે. એક છે 15 માર્કના અને એક છે 20 માર્કના. તો 20 માર્ક છે તો તમને 3 પેજ આપે છે અને 15 માર્ક છે તો કેટલા પેજ આપે છે? 15 માર્ક છે તો તમને 2 પેજ આપે છે, બરાબર છે. તો આ 2 પેજ તો આપે છે તો તમારે કેટલો છે ઇન્ટ્રોડક્શનનો ભાગ રાખવાનો છે? તો 15 માર્ક માટે તો કે નોટ મોર ધેન 25 વર્ડ્સ. 25 વર્ડ્સ એટલે 3 લાઈન જેવું મારા ખ્યાલથી થાય કે ભાઈ 2 થી 3 લાઈનમાં તમારે ઇન્ટ્રોડક્શન પૂરું કરી દેવાનું છે. તો તમારા બોડી અને કન્ક્લુઝન માટે છે પ્રોપર તમને છે ને આખું મેનેજમેન્ટ થઈ શકશે. હવે ધારો કે 15 માર્કનો ક્વેશ્ચન છે એટલે 2 પેજ આપે છે અને તમે 4 થી 5 લાઈન ઇન્ટ્રોડક્શનમાં જવા દો છો, તો જ્યાં વર્ડ લિમિટ છે ને એને ક્યાંક ને ભલે 25 ના 30 વર્ડ થાય છે તો ઇટ્સ ઓકે, કે ભાઈ 21-22 વર્ડ થાય છે, એટલું બધું આપણે હાર્ડ એન્ડ ફાસ્ટ ગણીને નથી ચાલવાનું, પરંતુ એક એવરેજ રાખવાની છે કે ભાઈ 2 થી 3 લાઈનમાં ઇન્ટ્રોડક્શન પૂરું થવું જોઈએ. પછી તો કે 20 માર્ક છે એમાં 3 પેજ આપે છે તો કે 4 લાઈન મેક્સિમમ, 4 થી 5 લાઈનમાં તમારું ઇન્ટ્રોડક્શન પૂરું થઈ જવું જોઈએ. આ ક્રાઇટેરિયા પહેલા આપણે સેટ કરશું. હવે જોશું કે ભાઈ અંદર શું લખવું. આ ક્લિયર છે અહીંયા સુધી કે ભાઈ 15 માર્કના ક્વેશ્ચન છે તો આપણે 25 વર્ડ અને 2 થી 3 લાઈન, 20 માર્કના ક્વેશ્ચન છે તો 4 લાઈન. આ રીતે ક્યાંક ને ક્યાંક માઇન્ડમાં ફિગર આઉટ કરીને ચાલશું. હવે વાત કરીએ કે શું લખવું અંદર, કઈ રીતે વેરાયટી જનરેટ કરવી. જુઓ, પેલો ભાગ જોવો છે આપણે, જુઓ આ એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ 4 લાઈન છે, 4 લાઈનમાં પૂરું કરી દીધું છે. ક્લિયર છે? ક્યાંક ને ક્યાંક ક્લિયર કટ છે, કંઈ બી વસ્તુ ઘટતી નથી, વ્યવસ્થિત વર્ડ છે, વર્ડની જે સાઇઝ છે એ પણ બરાબર છે, સેન્ટેન્સ ફોર્મેશન છે એ પણ બરાબર છે. ઓકે, હવે પેલો ભાગ જોવો છે આપણે કે ભાઈ કઈ રીતનું લખી શકાય, તો કે ડેટા. ડેટા છે એ કઈ રીતે એડ કરવા છે. ધારો કે ક્વેશ્ચન આપ્યો છે કે ભાઈ એસ્ટાબ્લિશ રિલેશનશિપ બિટવીન લેન્ડ રિફોર્મ્સ, એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી અને એલિમિનેશન ઓફ પોવર્ટી ઇન ઇન્ડિયન ઇકોનોમી. ઇન્ડિયન ઇકોનોમી છે આ 3 વસ્તુનું રિલેશન કઈ રીતનું છે એ તમે જણાવો. તો આ તો બોડીનો ભાગ છે, આ તમારે બોડીમાં લખવાનું હશે. તો 3 વર્ડ મળ્યા છે આપણને, એલિમિનેશન ઓફ પોવર્ટી, એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી અને લેન્ડ રિફોર્મ. ડિસ્કસ ડિફિકલ્ટી ઇન ડિઝાઇનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એગ્રીકલ્ચર ફ્રેન્ડલી લેન્ડ રિફોર્મ્સ. શું કહે છે કે ભાઈ આપણે અહીંયા પ્રોબ્લેમ શું આવી રહ્યો છે એવું પૂછી રહ્યા છે કે ભાઈ તમારે એ વસ્તુ જણાવવાની છે કે ભાઈ શું પ્રોબ્લેમ આવે છે કે જેના લીધે આપણે સારા એવા લેન્ડ રિફોર્મ છે ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા. તો શું કહે છે, તો એ તમે ડેટા એડ કરવો છે. આના માટે સૌથી વધુ સારો ડેટા શું હોઈ શકે, તો કે એઝ પર 10th એગ્રીકલ્ચર સેન્સસ, જે તમે ક્યાંક ને વસ્તી ગણતરી કરો છો એવી રીતે જે ગણતરી કરી રહ્યા છો 10th એગ્રીકલ્ચર સેન્સસ છે જે ખેતીવાડી માટે, એમાં શું કહે છે કે ભાઈ 86% જેટલા લેન્ડ હોલ્ડ, જે જમીનો છે એ કોના હાથમાં છે, તો કે નાના માર્જિનલ ફાર્મર્સના હાથમાં છે. આવું કોણ કહે છે, તો કે 10th એગ્રીકલ્ચર સેન્સસ છે એવું કહ્યું છે કે ભાઈ 86% ઓફ ધ લેન્ડ હોલ્ડ બાય સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર્સ આર એટ એજ ઓફ પોવર્ટી લાઇન.
હવે મને ખબર છે ને કે ભાઈ અહીંયા છે ને પોવર્ટીની મેટર એ છે, એટલે મેં અહીંયા ક્યાંક ને એક ડેટાની સાથે આ લાઈન એડ કરી છે લાસ્ટમાં. જુઓ, who are at a edge of poverty line, કે ભાઈ પોવર્ટી લાઈનમાં આ પાર જશે કે આ પાર જશે, એના કિનારા ઉપર છે ભાઈ. પણ મને ખબર છે કે ભાઈ અહીંયા વસ્તુ આ રીતની એલિમિનેશન વાળો પોવર્ટીનો કીવર્ડ આપેલો છે, એગ્રીકલ્ચર વાળી મેટર આપેલી છે અને લેન્ડ રિફોર્મ વાળી આપેલી છે. જે ત્રણેય વસ્તુ મારા ક્વેશ્ચનમાં શો થાય છે, મારા ઇન્ટ્રોડક્શનમાં દેખાય છે કે લેન્ડ રિફોર્મની મેટર છે, કોઈ વાંધો નહીં. એગ્રીકલ્ચર સેન્સસ છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટીની મેટર છે એટલે આપણે એગ્રીકલ્ચર સેન્સસ લઈ આવીએ છીએ. લેન્ડ રિફોર્મ છે તો એનો ડેટા છે અને સાથે સાથે એને પોવર્ટી સાથે લિંક કરીએ છીએ અને સાથે ડેટા એડ કરેલો છે. થઈ શકે જે કીવર્ડ્સ આપેલા છે કીવર્ડ્સને મેં તો અહીંયા મેનેજ કરવાની ટ્રાય કરી છે, ડેટા તો એડ કર્યો જ છે, જેથી એવું લાગે કે ક્વેશ્ચન્સ જે પૂછ્યો છે એના અકોર્ડિંગ ક્યાંક ને ક્યાંક ઇન્ટ્રોડક્શન છે. તમને આ ખબર છે, પણ જો તમે આ પાછળની વસ્તુઓ છે એને મેનેજ નથી કરતા તો એ વસ્તુ એને સુટેબલ નહીં થાય. ઇન્ટ્રોડક્શન છે એ ક્યાંક ને જે ક્વેશ્ચન પૂછ્યું છે એને સુટેબલ લખવા માટેથી આ એડ કરેલા છે વર્ડ. એ એડ કરતા તમારે શીખવાનું છે જેથી વસ્તુ સુટેબલ લાગે કે હા આના માટે જ ઇન્ટ્રોડક્શન બનેલું છે. ક્લિયર છે? આ ડેટા એડ કરવા વાળી ચર્ચા કરી. હવે વાત કરવી છે આપણે ગુજરાતીમાં ભાગ આપેલો છે ડેફિનેશનની. ડેફિનેશન વાળી વસ્તુ તો સિમ્પલ છે, કોઈ બી ક્વેશ્ચન પૂછાણો છે, ધારો કે ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ વાળી મેટર પૂછાણી છે, લેન્ડ રિફોર્મ વાળી વસ્તુ પૂછાણી છે, અથવા તો ગવર્નન્સ એટલે શું એવું કંઈ પૂછાય છે, સિટીઝન ચાર્ટર એટલે શું એવું પૂછાય છે, તો પછી કોઈ બી વ્યક્તિ અથવા તો કોઈ બી ઇન્સ્ટિટ્યુશને કોઈ વ્યાખ્યા આપેલી છે તો એ વ્યાખ્યા છે કોણે આપેલી છે એનું નામ લખવાનું છે અકોર્ડિંગ ટુ સેકન્ડ ARC અને પછી તમે સિટીઝન ચાર્ટરની વ્યાખ્યા લખો છો. તો આ વ્યાખ્યાવાળી વસ્તુ તો સાવ સીધી અને સિમ્પલ છે, આમાં કોઈ લોજિક નથી. વોટ ઇઝ વાળી વસ્તુ પૂછી છે અથવા તો એક્સપ્લેન વાળો મેટર પૂછ્યું છે, એક્સપ્લેન એવું પૂછે છે તો તમારે ક્યાંક ને ક્યાંક શું મુદ્દો આપેલો છે એ એક્સપ્લેન કરવાનો છે. તો એવું જ્યારે લખેલું હોય છે એક્સપ્લેન, ત્યારે તમારે ક્યાંક ને ક્યાંક વોટ ઇઝ સિટીઝન ચાર્ટર એક્સપ્લેન એવી રીતે લખેલું છે તો ક્યાંક ને ક્યાંક તમારે ડેફિનેશન છે સૌથી વધારે સુટેબલ છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે કયો વર્ડ આપેલો છે તો કેટલી વસ્તુઓ લખવાની છે. એના ઉપર પણ આપણે સેપરેટ વિડીયો એડ કરવાના છીએ કે એક્સપ્લેન આપ્યું છે તો શું લખવાનું છે, ક્રિટિકલ એનાલિસિસ આપ્યું છે તો શું લખવાનું છે. જો એક્સપ્લેન આપેલું છે તો તમે ડેફિનેશન લખો છો ઇન્ટ્રોડક્શનમાં તો એનાથી વધુ બેસ્ટ મેચ કંઈ જ નથી. પરંતુ એનાલિસિસ આપ્યું છે અને પછી તમે ક્યાંક ને ક્યાંક ડેફિનેશન એને ક્યાંક ને ક્યાંક નથી ફિટ બેસતી તોય એડ કરો છો, એના લીધે તમને છે ને જે એજ મળવું જોઈએ ને માર્કમાં એ કપાઈ જાય છે. તમને ખબર હોવી જોઈએ, અહીંયા તમને જેમ દેખાઈ ગયું કે ભાઈ આ 3 શબ્દો છે તો મેં ડેટા તો એડ કર્યા છે પરંતુ એ 3 શબ્દોને છોડ્યા નથી. જુઓ, હું એગ્રીકલ્ચર દર્શાવું છું, લેન્ડ વાળી વસ્તુ દર્શાવું છું અને સાથે પોવર્ટી પણ એક જ વસ્તુમાં બતાવી દઉં છું. ડેટા તો કરું જ છું પણ કેવી રીતે ડેટાને તમારે આ રીતે ફેરવવાનો છે, ટ્વિસ્ટ કરવાનો છે એ સમજાય છે. અહીંયા મેં વર્ડ નથી છોડ્યા જે પૂછ્યું છે એના. અહીંયા તમારે એ ધ્યાન રાખવાનું છે કે જો એક્સપ્લેન વાળી વસ્તુ આપેલી છે તો ડેફિનેશન બહુ સારી એવી રીતે ઇન્ટ્રોડક્શનમાં જશે, પરંતુ કંઈ બીજા કીવર્ડ આપેલા છે ક્વેશ્ચનમાં એન્ડમાં તો તમારે ચેન્જ કરવાનું રહેશે. ક્લિયર છે? ક્યારે ડેફિનેશન નાખવી એ ક્લિયર થાય છે. ડેફિનેશનમાં કંઈ જ નથી. ક્લિયર છે? પબ્લિક સ્ટેટમેન્ટ that define the entitlement of the citizen to specific service and standard of service conditions to be met by the users, remedies available to later in the case of non-compliance of standard. આ ખબર છે તમને, ડેફિનેશન તો તમને યાદ છે પરંતુ ક્યાં એડ કરવી ને એ પ્રશ્ન છે. તો આ જે એક્સપ્લેન વર્ડ આપેલો હોય છે ને ત્યારે સૌથી બેસ્ટ એડ થતી હોય છે. ક્લિયર છે? આ ગુજરાતી ભાગ આપેલો છે, બીજું કંઈ નથી. હવે કોટેશન બેઝ, કોઈ બી ઇન્ટરનેશનલ રિલેશનનો ક્વેશ્ચન છે, ધારો કે કોઈ બી ડાયસ્પોરા ઉપર ક્વેશ્ચન છે અથવા તો ઇન્ડિયા શ્રીલંકાનો કોઈ બી રિલેશન છે એના ઉપર ક્વેશ્ચન છે, ત્યારે કોટેશન બેઝ જે વસ્તુઓ છે સૌથી સુટેબલ હોય છે. ધારો કે PM મોદી સાહેબ છે એમણે કોઈ બી વસ્તુ કીધી છે અથવા તો આપણા ફોરેન સેક્રેટરી છે એ ડાયસ્પોરા છે આપણું કે જે આપણા દેશની બહાર રહી રહ્યા છે ઇન્ડિયાના લોકો, એના વિશે કંઈક ચર્ચા કરે છે અને કંઈક બોલે છે તો એ ઓથેન્ટિક વસ્તુ છે જેને તમે ડાયરેક્ટ યુઝ કરી શકો છો એઝ અ ઇન્ટ્રોડક્શન. ક્લિયર છે? એ કોટેશન તમારે કેવી રીતે તૈયાર કરવાના? IR નો ક્વેશ્ચન છે તો કોટેશનને યાદ રાખવાના હંમેશા. કોટેશન કેવી રીતે એડ કરવાના છે? ઇન્ડિયા શ્રીલંકા છે, તમે તો નોટ્સ તૈયાર કરો છો ત્યારે તમે ઇન્ડિયા શ્રીલંકા વચ્ચે કોઈ બી વ્યક્તિએ કંઈ કીધેલું છે જે ઓથેન્ટિક છે એને એડ કરી લો નોટ્સમાં, એને યાદ રાખી લો. એવી રીતે બધા દેશનું તમારે એડ કરી લેવાનું. ડાયસ્પોરા છે તો ડાયસ્પોરા માટે આપણે એડ કરી લઈએ. અહીંયા ડાયસ્પોરા માટે શું કહે છે કે ઇન્ડિયન ડાયસ્પોરા ઇઝ નોટ ઓનલી અ રાષ્ટ્રદૂત, કે ભાઈ એ લોકો છે રાષ્ટ્રદૂત નથી ખાલી, પરંતુ સાથે સાથે શું છે તો કે ભારતના બ્રાન્ડ એમ્બેસેડર એ છે. હવે આવી લાઈન છે એ કોઈને બી છે ને એટ્રેક્ટ કરી અને માર્કને આપવા માટે પ્રેરે.
આ જે લાઈન લખેલી છે ને એ કોઈ વ્યક્તિ જે ચેકર છે ને એને મજબૂર કરશે માર્ક આપવા માટે કે ભાઈ ખાલી અને ખાલી ડાયસ્પોરા છે, રાષ્ટ્રદૂત નથી કે બહાર રહેતા હોય એવી રીતે, પરંતુ ક્યાંક ને ક્યાંક શું છે તો કે ભારતના બ્રાન્ડ એમ્બેસેડર છે. કઈ રીતે એમ્બેસેડર છે તો કે આપણી બધી સંસ્કૃતિ છે ને પ્રમોટ કરી રહ્યા છે. આવું કોણ કે છે તો કે પીએમ મોદી સર. ક્લિયર છે. પછી તો કે ઇન્ડિયન ડાયસ્પોરા ઇઝ ઇન્ડિયા સ્ટ્રેન્થ. યુ આર એમ્બેસેડર ઓફ ઇન્ડિયાઝ વેલ્યુ, કલ્ચર અને ટ્રેડિશન. તમે એમ્બેસેડર છો કઈ વસ્તુના તો કે આપણી જે સમજણ છે, આપણી જે કલ્ચર છે, આપણું જે સંસ્કૃતિ છે, આપણું જે ટ્રેડિશન છે ને આવું પણ કોણ કહે છે તો કે મોદી સાહેબ. ક્લિયર છે. તો તમને ખબર પડે છે કે ભાઈ કોટેશન છે તો એ કંઈક આ રીતે એડ કરવાના છે. જો આઈઆરનો ક્વેશ્ચન છે તો સૌથી વધારે સારું ઇન્ટ્રોડક્શન કયું હશે તો કે કોટેશન. ક્લિયર છે. જો ધારો કે ઇકોનોમીનો ક્વેશ્ચન છે તો ઇકોનોમી માટે કયું છે તો કે ડેટા. કેટલી વર્ડ લિમિટ છે આ વસ્તુ આપણને સમજાઈ ગઈ છે. ક્લિયર. ઓકે. હવે કે છે કરંટ બેઝ. કરંટ બેઝ વાળી વસ્તુ ક્યારે એડ થઈ શકે એ સમજો. જુઓ, વોટ આર ધ કી એરિયાઝ ઓફ રિફોર્મ્સ નીડેડ ટુ WTO ટુ સર્વાઈવ ઇન ધ પ્રેઝન્ટ કન્ટેસ્ટ ઓફ ટ્રેડ વોર. અહીંયા જેટલા એક્ઝામ્પલ છે બધા યુપીએસસીના PYQ છે બાય ધ વે. એમ કે છે કે ભાઈ આજની જે ટ્રેડ વોર ચાલી રહી છે વિશ્વ યુદ્ધ, એમાં ક્યાંક ને ક્યાંક ટકી રહેવા માટે WTO ને ક્યાં ચેન્જ લાવવાની જરૂરિયાત છે. ઓલરેડી તમને કરંટ પૂછી રહ્યા છે, જેમાં તમને લાઈન વાંચીને એવી ફિલિંગ આવે કે ક્યાંક ને ક્યાંક કરંટ છે, કરંટ વાળી વસ્તુ છે પરંતુ સ્ટેટિકમાં ફેરવેલી છે. તો એવા બધા જ કારણોમાં, એવા બધા જ ક્વેશ્ચનમાં તમારે ક્યાંક ને ક્યાંક કરંટ એડ કરવાનું છે. મેં અહીંયા શું એડ કર્યું, મને ખાલી કોમન નોલેજ છે, હું ન્યૂઝપેપર વાંચતી હોય તો મેં અલગથી કોઈ ડેટા યાદ નથી રાખ્યો. જુઓ, રિસેન્ટલી રાઇઝિંગ ટ્રેડ વોર અને યુનિલેટરલ ટેરિફ એન્ડ કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ જે UK લાવે છે, આ બધી વસ્તુઓ વધી રહી છે. એની સાથે WTO's રિફોર્મ્સ ઇઝ એસેન્શિયલ ટુ રિસ્ટોર ઇટ્સ રિલેવન્સ. તેમનું રિલેવન્સ જાળવી રાખવા માટેથી WTO ને આવા જ્યારે ચેન્જ આવી રહ્યા છે ત્યારે તેમનો ચેન્જ લાવવો ખૂબ જરૂરી છે. આ બધું શું છે, એક એક વર્ડ મેં યાદ રાખ્યા છે અને એ વર્ડને અહીંયા મેં એડ કરી દીધા છે. મેં ડેટા યાદ નથી રાખ્યું. તો આ શું થાય છે, મેં રિસેન્ટલી શબ્દ પહેલા જ યુઝ કર્યો. જુઓ, પછી કોમા કર્યું અને પછી ચાલુ કર્યું. એટલે કોઈ બી ચેકરને ખબર પડી ગઈ છે કે ભાઈ હા અહીંયા કંઈક જે આવી રહ્યું છે ને ક્યાંક ને કંઈક કરંટ ડેટા છે, કરંટ છે ને અહીંયા લખેલું છે. મારે લખવું છે ને તો હું છેવાડે નહીં લખું અહીંયા ક્યાંય કે હમણાં કંઈક આવું થયું હતું, પણ મારે એ બતાવવું છે કે ભાઈ મેં કરંટ એડ કર્યું છે તો તમે જુઓ એમ. બરાબર. તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક તમે સ્ટાર્ટિંગમાં લખો છો. જુઓ અહીંયા રિસેન્ટલી એન્ડ રિસેન્ટ ટાઈમ્સ, નાવડેઝ. ક્લિયર છે. આ રીતના કીવર્ડ છે, શું સૂચવે છે, તમે હિન્ટ આપી રહ્યા છો ચેકરને કે ક્યાંક ને મેં અહીંયા કરંટ વાળી વસ્તુને એડ કરી છે ને મને વેલ્યુ એડિશનના પોઈન્ટ મને મળવા જોઈએ. બરાબર છે. ઓકે. આ એનો ભાગ ગુજરાતીમાં આપેલો છે. ઓકે. ક્લિયર છે અહીંયા સુધી. આજે આપણે ચર્ચા કરી ઇન્ટ્રોડક્શનની. આની સાથે સાથે આપણે એના પછી લાવવાના છીએ કન્ક્લુઝન. એવી રીતે 1 by 1 છે આપણે 10 થી 15 મિનિટની સિરીઝને કન્ટિન્યુ રાખવાના છીએ. ક્લિયર છે. જેથી તમે જો સાવ પહેલી વખત આન્સર રાઇટિંગ કરી રહ્યા છો ત્યાંથી લઈ અને કોઈ વ્યક્તિને માર્કમાં વેલ્યુ એડિશન કરવું છે ત્યાં સુધીની બધી જ ચર્ચાઓ આપણે કરવાના છીએ. તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો. ક્લિયર છે. ઓકે. થેન્ક યુ સો મચ.